ચંદ્ર બાદ માનવજાત મંગળ ગ્રહ અંગેના સંશોધનમાં આગળ વધી રહી છે. હકીકતમાં નાસા એક એવા મિશન પર કામ કરી રહ્યું છે કે જેના સફળ થવાથી માનવી મંગળ પર રહેઠાણ કરી શકશે. આ માટે તેણે મંગળના વાતાવરણની જેમ તૈયાર કરવામાં આવેલા ખાસ ઘરમાં 4 વૈજ્ઞાનિકો 1 વર્ષ જેટલો સમય પસાર કરવાનું મિશન સોંપ્યું હતું. જે મિશનમાં 4 વૈજ્ઞાનિકો 378 દિવસ વિતાવ્યા બાદ સલામત રીતે બહાર આવ્યા હતા. નાસાના 4 વૈજ્ઞાનિકો એન્કા સેલેરિયો, રોસ બ્રોકવેલ, નાથન જોન્સ અને ટીમ લીડર કેલી હેસ્ટન છેલ્લા 1 વર્ષથી મંગળ પરના મિશનને લગતા કાર્યક્રમનો ભાગ છે અને મંગળ પર મનુષ્ય કેવી રીતે જીવશે અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડશે તે વિશે અભ્યાસ કરતા મિશન માટે કામ કરી રહ્યા છે. આ મિશન દ્વારા નાસા એ શક્યતા તપાસી રહ્યું છે કે મનુષ્યને મંગળ પર મોકલવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. આ મિશન પૂર્ણ કર્યા બાદ 378 દિવસ પછી જ્યારે તમામ 4 વૈજ્ઞાનિકો ટેક્સાસના હ્યુસ્ટનમાં મંગળના વાતાવરણ મુજબ બનેલા ઘરમાંથી બહાર આવ્યા ત્યારે બધાએ આ વૈજ્ઞાનિકોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.